વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આજે છે ધૂળેટી, તો બધાને હેપી ધૂળેટી અને બધાની હોળી ને આખું વરસ સાથે રંગોથી ભરેલું રહે એવી તમને શુભકામના અને ખુશીઓથી ભરેલું રહે એવી તમને શુભકામના. અને જો આ બધે ઢોલ નગારા અને ટેપ ને ડિઝાઇન વાગવા માંડ્યું છે અને આજે અમારે જમવાનું નથી એટલે મારે રસોઈ બી બની ગઈ છે અત્યારે. અને અહીંયા જો મીતુ ને ગીશુ શું કરો છો? નથી ભરાતું? એમ ના ભરાય, તો નળ ને અડાડી દેવાનું, એ કાઢી નાખ પેલું. ઓલું ઈ નહીં, હા ઈ કાઢવું પડશે. આ ઈ કાઢી નાખ, આ કાઢી નાખ, પછી નળ ને અડાડી દે. બંને હાથથી નીકળે, ખોલી નખાય આટાથી. ગીશુ જો એટલા ભરાઈ ગયા છે અને એટલા ભરાય છે. આમ ટાઈટ રાખ નહીં તો, હા તો જ ભરાશે. છોકરાઓને આમાં શું મજા આવતી હશે? એ ટપુસી આવ, હેપી હોલી, હેપી હોલી. ચલો એ થોડી વારમાં નીચે અને પછી તમને બતાવીએ કે નીચેનો માહોલ શું છે. અને જો કાનાને આગલા પેલા વ્લોગમાં જોયા જ હશે, મસ્ત હેપી હોલી કાના. નાના કાનાની સવારમાં હેપી હોલી કાના જોડે રમી લીધું. પૂનમ જતા રહ્યા છે નીચે અને આજે જમવાનું નથી એટલે થોડુંક અઘરું પડશે. અને જોકે રસોઈ તો બની ગઈ છે એટલે વાંધો નથી, પણ દર વખતે હોય ને આ વખતે નથી ને એટલે થોડુંક ઓલું. અને જો અહીંયા બેગ્સ અમારી બધી રેડી થઈ ગઈ છે. અમારે જવાનું છે હોળી રમીને ફરવા માટે. ક્યાં જઈએ એ તમે આગળ બ્લોગમાં જોશો એટલે ખબર પડી જશે. અને બાય કાર જઈએ છીએ એટલે બહુ મજા આવવાની છે. અમે 4 વર્ષથી બાય કાર જઈએ છીએ. પહેલાં ગયા હતા બાય કાર મનાલી, પછી કાશ્મીર, પછી કેરલા અને આ વર્ષે જઈએ છીએ. એ તમને વ્લોગમાં ખબર પડી જશે, આગળ જોતા રહેજો. અને તમે બી એન્જોય કરજો અમારી જોડે અને તમે બી ફરજો. તો ચલો અત્યારે હોળી રમી પછી 1-1.5 કલાક જેવું પછી આવી નાહી ધોઈ જમી અને પછી નીકળવાનું છે. અને હોળી રમ્યા એટલે આમ જો પાકો કલર બેસાડી દીધો છે કાનમાં અને ડોકે ને બધી. અને હવે અમે નીકળી ગયા છે, લંચ બચ પતી ગયું છે બધું અમારું. મસ્ત મજા આવી ગઈ હોળી રમવાની. હે ગીશું મજા આવી ને? મીતુ તો નહોતી એવી, મીતુના ફ્રેન્ડ્સ કોઈ નહોતા ને એટલે મીતુ કે માર નથી રમવું, આમ થઈ એને ના ગમે બહુ. લગભગ રાતના પહોંચી જશું. અત્યારે વાગ્યા છે 2 બપોરના અને લગભગ રાતે પહોંચી જશું નાથ દ્વારા. તો ત્યાં સ્ટે કરશું, નાઇટ સ્ટે, અને પછી સવારે નીકળશું. તો ચલો મજા આવશે. તમે પણ અમારી જોડે ફરવાની. પેટ્રોલ પંપે ઊભા રહ્યા છીએ. અમે લંચ કરી લીધું, હવે ગાડીને લંચ કરાવે છે. ચલો જો રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા. બોર્ડર આવી ગઈ જો. સ્વાગતમ. ગીશુ મીતુ જો, ગીશુ સૂઈ ગઈ છે અને મીતુ અહીંયા હોમવર્ક કરે છે. તો લખે છે. બોલો મીતુ કારમાં હોત ને લખે છે. એને કાનપુર ઉતાર દેવી હોય બહુ કરવા ભલે લેખા કરે, આપણે પાછા રિટર્નમાં લેતા જો. તો અમે અહીંયા જમવા માટે ઊભા રહી ગયા છે. 8:30 થયા છે. જો હોટલ છે અને અહીંયા જો મસ્ત શંકર બાપા વચ્ચે બેઠા છે. ફાઉન્ટેન
ફાઉન્ટેન છે. દીશું જો કોણ બેઠું છે તે? શંકર બાપા. કેટલું મસ્ત લાગે છે જો. કેટલું મસ્ત લાગે છે. અહીંયા પીકોક બેઠા છે. વાવ. કોઈ જ નથી અહીંયા જો અમારા સિવાય. રાતના 12:30 થઈ ગયા છે. સુમસામ રસ્તો છે, બંને સાઈડ જંગલ જેવું છે અને એકદમ સન્નાટો છે. કોઈ નથી આવતું કે નથી જાતું, અમે એકલા બંદા. મસ્ત હોટલમાં પહોંચી ગયા છે. ટેમ્પરરી હોટલ છે ખાલી અત્યારે તો. જો આગળનું મસ્ત છે બધું. તો હવેલી. કેટલા વાગ્યા છે ખબર? 2:30 વાગ્યા છે રાતના. અને ટેમ્પરરી હોટલ અમે લીધી છે અહીંયા થોડીક વાર આરામ કરવા માટે, અને પછી નીકળશું સવારે. અને હવે તમને કહી દઉં છું, અમે જઈએ છીએ અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા માટે. તો વ્લોગમાં બન્યા રહેજો, અમે તમને દર્શન કરાવીશું. મળીએ સવારમાં. જો મસ્ત ઊંઘ થઈ ગઈ બધાને. 2 વાગે સૂઈ ગયા અને અત્યારે લગભગ વાગ્યા છે 9 અને આવી ગયા છે પાછા બ્રેકફાસ્ટ પર. ના ના, શું ખાવું છે? શું ખાવું છે? બ્રેડ બટર. તારે કામ બ્રેડ જામ નહીં બેટું, ઉધરસ આવે છે. જે ખાવું હોય એવું મંગાવી લો. કે ચલો તો જો આ છે ડાઇનિંગ એરિયા મસ્ત. જો મેં તો ગીશું ને બ્રેડ બટર આવી ગયું. અને બ્રેડ બટર આવી રીતનું છે જો. સેન્ડવિચ ગ્રીલ કરીને અંદર બટર નાખી દીધું. બટર દેખાતું નથી. અને સારું લાગે છે તને બાબુ? સારું લાગે છે? ખાધું. અને આ જો મારી કોફી આવી છે. હજી મારી પૂનમની સેન્ડવિચ બાકી છે. જો મારી પૂનમની સેન્ડવિચ આવી ગઈ છે. ચલો જો નાસ્તો થઈ ગયો છે મસ્ત. મજા આવી ગીશું? નહીં તો ગીશું ને તો રવાઈ ગયું. શું કામ રવાઈ ગયું? ડેડી જોને, ડેડી ખીજાણે. તો ચલો નાસ્તા પાણી અમારું થઈ ગયું છે. હવે પૂનમ કરે છે ત્યાં ચેકઆઉટ. તો ચલો તો હવે નીકળી ગયા. અમે ચેકઆઉટ કરીને નીકળી ગયા છીએ અને જઈએ છીએ હવે અયોધ્યા. તો બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. રામ જય જય શ્રી રામ. જય શ્રી રામ. ચલો રામલલ્લાના દર્શન કરાવીએ હો. વ્લોગમાં બન્યા રહેજો એટલે તમને દર્શન પણ કરાવીશું. તો હવે કેટલા વાગે? 10 વાગવા આવ્યા છે. કેટલા વાગે પહોંચશો? 5 કલાક. એટલે લગભગ 2 વાગ્યાની આજુબાજુ પહોંચી જશે. ચલો બતાવીએ તમને અયોધ્યા નગરી. કેટલું મસ્ત લાગે છે. ઇન્દ્રધનુષમાં લાઈટ. અમે પહોંચી ગયા છીએ અયોધ્યા. શ્રી રામ જન્મભૂમિ. કંઈક અહીંયા આવે ને પછી કંઈક અલગ જ ફીલ થાય. અહીંયા સોમનાથ, દ્વારકા તો હજુ હું ગઈ નથી. કંઈક આવું તીર્થયાત્રા હોય ને એટલે કંઈક અલગ જ ફિલિંગ આવે. એમ થાય ફિલિંગ બ્લેસ્ડ એવું જેવું લાગે હે ને મી તો. એનર્જી કંઈક અલગ જ ફીલ થાય એમ. બહુ મજા આવે છે કામી તો. યસ મજા આવે છે કાનું તને? હે અહીંયાથી હનુમાનગઢી ને કંઈક 0.3 કિલોમીટર જેવું છે. તો પૂનમ પૂછે છે અહીંયા, તો ત્યાં જઈ આવીએ અને પછી હોટલ ગોતવાની છે. અને પછી આજે સ્ટે અહીંયા જ છે અયોધ્યાનો.
સવારે રામલલ્લાના દર્શન કરવાના. અત્યારે જો અહીંયા આરતી થાય. આમાં એવું હોય કે પહેલાં છે ને હનુમાન દાદાના મંદિરે જવાનું, ત્યાં હનુમાન દાદાને પગે લાગી અને કહેવાય ને કે પરમિશન લઈએ ને, હનુમાન દાદાની પરમિશન જોઈએ. હનુમાન દાદાની પરમિશન મળી જાય પછી રામલલ્લાના દર્શન થાય. એટલે પહેલાં હનુમાનગઢી જવાનું, પછી રામલલ્લાના દર્શન કરવાના. તો ચલો પૂછી લઈ જાય અહીંયા પૂનમ, પછી જો નજીક હશે તો જોઈ આવશું, નહીતર પછી ફ્રેશ થઈ હોટલ ગોતી ફ્રેશ થઈ અને પછી જશું. વાહ રે વાહ, જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ગાઈઝ મંદિરના દર્શન કરી લ્યો. જય શ્રી રામ છે. જો તમે થઈ ગયા રેડી, પહોંચી ગયા છીએ હોટલ રૂમ. અને હોટલ કંઈક આવી છે. જો બેડ છે, અહીંયા એક્સ્ટ્રા એક બેડ લાગશે, અહીંયા ટીવી સ્ટેન્ડ છે, આવું બધું છે. અને અહીંયા મિરર છે. અને આ બાથરૂમ છે, આ કબર્ડ છે, પણ કબર્ડની અમારે જરૂર નથી, બિકોઝ કલ મોર્નિંગમાં તો અમારે નીકળી જવાનું છે. અત્યારે બંને દર્શન થઈ જશે, હનુમાન દાદાને દર્શન થઈ જશે અને રામ ભગવાનને દર્શન થઈ જશે. કાનો અહીંયા થોડું હોય, એટલે અમારે નાઇટ ખાલી રોકાવાનું છે અહીંયા. તો ચલો હવે દર્શન કરવા માટે જઈએ. જો મીતુએ કુર્તી પહેરી છે, ગીશુએ જીન્સ ને ટી શર્ટ પહેર્યું છે, હાફ સ્લીવ હુડી. ને મીતુ છે ને સાડી પહેરવી હતી, તો સાડી હું લઈ આવી નથી કેમ કે સામાન બહુ વધી ગયો હતો. તો ચલો મસ્ત, જો મેં બી ડ્રેસ પહેરી લીધો છે પોકેટવાળો. તો ચલો દર્શન કરી આવીએ, પછી જમી અને સૂઈ જઈએ કેમ કે થાક બહુ લાગ્યો છે. એટલે હે ને ગીશુ મીતુ? ચલો તો જઈએ. થઈ ગયું? જો 7 વાગી ગયા છે અને હવે અમે જઈએ છીએ ચાલતા. મને આમ ના મજા આવે ચાલતા હનુમાનગઢી નજીક છે પણ. તો જઈએ છીએ ચાલતા દર્શન કરવા માટે. બતાવીએ તમને અયોધ્યાની ગલીઓ. ચલો. અહીં બેસી જા બેટા, ગીશો નીચે બેસી જા. બસ આમ કરો. विवाह होता है चलो ये राजद्वार, चलो साल में एक बार भगवान को पालकी में बिठा करके अयोध्या का पूरा परिक्रमा कराया जाता है. રામદ્વાર છે, રાજદ્વાર. વર્ષમાં એકવાર અહીંયા રામના વિવાહ કરવામાં આવે, રામ ભગવાનના. पूरा परिक्रमा कराया जाता है भगवान को पालकी में बिठा રાજા દશરથનો રાજમહેલ છે આ. ચક્રવર્તી મહારાજ દશરથજી કા. સીતા માતાને માતા કૈકેયીએ આ મહેલ હતો ને ગિફ્ટ કર્યો હતો. आप जाइए ना. આખી મૂર્તિ 50 કરોડમાં કેરલાની પાર્ટી દાન કરીને વેચી છે, નામ નથી કીધું. કર્ણાટકાની પાર્ટી દાન કરીને વેચી છે, નામ નથી કીધું. જો દર્શન કરીને આવી ગયા અમે હવે જમવા માટે. અંદર મોબાઈલ અલાઉડ નહોતો એટલે બહાર બધું સબમિટ કરી દેવાનું સોમનાથ મંદિરની જેમ. તો અંદરનો વિડીયો શૂટ થયો નથી. અમે લોકો આવી ગયા છીએ હોટલમાં અને અહીંયા જો ઘરની બેડશીટ પાથરી દીધી છે. અહીંયા સાઈડમાં કાઢી નાખ્યું છે. અહીંયા ઘરના બ્લેન્કેટ અને
બેડશીટ પાથરી દીધી છે કારણ કે આમ ના મજા આવે, ભલે ગમે એવી ચોખ્ખી હોય ને તોય ના મજા આવે. તો ચલો આવી ગયા અમે રામલલ્લાના દર્શન કરી, બહુ મજા આવી, બહુ સરસ. રામ ભગવાનના આમ અંદર જઈએ ને મંદિરમાં અને રામલલ્લાના મુખડું જોઈએ ને ત્યાં એમ થઈ જાય આ હા 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 જબરજસ્ત મંદિર છે ને બહુ જ મજા આવી. દર્શન એટલી વ્યવસ્થિત દર્શન કરી લીધા અને હવે આવી ગયા, દર્શન કરી લીધા, જમી લીધું. કાકાદી હટી એમાં જમ્યા અને હવે આવી ગયા છે રૂમમાં. તો ચલો હવે બહુ થાકી ગયા છે, ચાલવાનું બહુ વધી જાય અહીંયા. 400 મીટર જવાનું, પછી ત્યાં બધું સબમિટ કરાવવાનું મોબાઈલ પર્સ આ તે બધું, અને પછી પાછું 100 મીટર ચાલીને દર્શન કરવા જવાનું. અને આમ ત્યાં ઓલું ને ઓલું ને ઓલું ને ઓલું ને ઓલું મા મંદિર ને બધું. તો ચલો હવે થાકી ગયા એટલે સૂઈ જઈએ, વિડીયોનો કરીએ એન્ડ. વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.